વચ્ચે એક ટોલ ટેક્સ બનવા જઈ રહ્યો છે. નવો રોડ બનાવવાનો હોય ચોણસમાં મહેસાણા ઓનલાઈન બને છે, એટલે એના માટે લગભગ આર્યા ભાઈ અહીંયા ટોલ ટેક્સ બનશે. 99% તો ટોલ ટેક્સ બનાવવા માટે કામગીરી તો ટોલ ટેક્સની જ લાગે છે. પછી ખબર નહીં કોઈ. હા, ટોલ ટેક્સ જ બનશે. જો ટોલ ટેક્સનું કામકાજ ચાલુ. આ ઓફિસ બનશે. આ ટોલ ટેક્સ ટોલ ટેક્સ જ બનવાનો. આપણે લણવા પહોંચી જાય તો લણવા અમે પુલ બને તો આમાં પહેલાં પુલ ચાલુ થઈ જાય સારી વાત છે, ને કે પછી ટ્રાફિકની હાલાકી ભોગવવી પડશે. પુલ ચોમાં આમ તો કંઈ કોમ થાય ના હોય. આપણે ચોણસમાં અંદર સિટીમાં આવી જઈએ. જોઈ શકો છો ચોણસમાંનું બસ સ્ટેન્ડ સારું. ચોણસમાં બસ સ્ટેન્ડ છે. જુઓ ચોણસમાં બસ સ્ટેન્ડ સારું. હવે ચોણામાં આવી ગયા. જોઈ લો ચોણામાંથી બહાર નીકળીએ. હવે ચોણસમાં ગાડી ખાલી કરવાની છે. 6 ફ્રીજ ઉતારવાના. ખાલી કરીએ પણ બતાવીએ તમને. આ છે ચોણસમાનું સર્કલ. હા, બસ મહેસાણાથી સીધો જાય પાટણ અને આપણે વળવાનું છે હારીજ બાજુ, હારીજ રાધનપુર બાજુ. તો આપણે વળી જઈએ હારીજ રાધનપુર. એ વાત થઈ કે હાઈવે પર દુકાન અહીં ઉતારવાનું હોય. બોર્ડ આવી ગયો. ચાલુ રાખજો, વિડીયો ઉતારે છે. તો મિત્રો આપણે ચોણસમાં 6 ફ્રીજ ખાલી કરી દીધા. જુઓ ખાલી કરી દીધા અને ગાડી આપણે લગભગ અડધી થઈ જઈ. બરાબર, ચા મંગાવી હ તો ચા પીએ. ચા પીએ. મારી પણ ચા આવી જઈ. હું મૂકી ચા.
ચેવી ચા ચેવી સારી બસ તો ચા પીએ મિત્રો, ચા પીને પછી આગળ જઈએ બરાબર મિત્રો. આપણે ચાણસમાંથી ચા બા પીને નીકળી ગયા છીએ તો આપણે હવે જવાનું છે હારીજ. તો તમે જુઓ હારીજમાંથી મળીએ આપણે. સાહિલભાઈ ચા બા પીધી ને કમ્પ્લીટ ને? ચા પીવાથી સુસ્તી આવે શરીરમાં. મિત્રો આપણે હારીજમાં આવી જઈએ. આપણે આ છે હારીજનું બસ સ્ટેન્ડ છે. આપણે જવાનું છે પાટણ રોડ ઉપર ડીલર સૈકણ, પછી આપણે અંદર જવાનું સિટીમાં, હારીજ સિટીમાં. પાટણ રોડ ઉપર ડીલર આપણે દાગીના થોડા ઉતારવાના, પછી આપણે તો જવાનું છે અંદર. અરે ડીલર આપણે ઉતારવાનું આપણે. બને રહેજો. લે પકડ. ચોકન લગાવવાની આપણે બંધ કર. મિત્રો આપણે હારીજમાં એક જગ્યાએ ખાલી કરી અને હવે બીજી જગ્યાએ જઈએ. તો જોઈ શકો તમે હારીજની સિટી, હારીજનું બજારવાળો રસ્તો એટલે શાંતિ હેરવું પડે ગાડીમાં, ઉતાવળ ના કરાય. આપણે હારીજની બજારમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તારે વહેલા ટાઈમમાં 9:30 વાગ્યા. તો 9:30 એટલું બધું ટ્રાફિક નહીં હોતું, થોડો ટાઈમ લેશે, ટ્રાફિક બહુ થશે અંદર. પણ શાકભાજીવાળા તો પછી બીજું પાણીવાળા છે બધા બજારમાં આવતા હોય. હવે આપણે એક જ જગ્યાનો માલ બાકી છે, બાકી બધું પટી ગયું હોય.
મિત્રો આપણે પહોંચી જાય શિવ, જોઈ શકો છો શિવ સેલ છે શિવ. આપણે ગાડી અહીંયા ખાલી કરવાની છે બીજો માલ, તો જોઈ લો. તો મિત્રો આપણે ગાડી ખાલી કરીને હાઈવે પર આવી જઈએ. ગાડી ખાલી થઈ ગઈ તો આપણે હવે જવાનું છે મહેસાણા. તો આ બ્લોગ આપણે બહુ પૂરું કરીએ છીએ. તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે. તો આપણે આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ નવી ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.